મોર્નિંગ. આજે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ ગુજરાતી સાહિત્યમાં દુહામુક્ત હાઇકુ વિશે વાતચીત કરશે, તો તમે શાંતિથી નિહાળજો. દુહાને મુક્તકનો એક પ્રકાર કહી શકાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં જોમદાર અને માર્મિક દુહાઓ લોકો દ્વારા રચાયેલા જોવા મળે છે. દુહાને કુલ 4 ચરણ હોય છે અને તેનું સ્વરૂપ કે હોય છે નાચકું, ભાવ, ચિત્ર કે વિચાર વગેરે. બોધ દુહાઓ એવી રીતે અસર થાય છે કે તેની જોરદારમાં હોય છે. દુહાની રચનામાં લાઘવ, ચિત્રશક્તિ અને જોમ વગેરે રહેલા હોય છે. હવે મારી મિત્ર સેજલ હાઇકુ વિશે રજૂ કરશે. મુક્તક એ ટૂંકો 4 પદ અને 2 લીટી ધરાવતો સુસ્ત કાવ્ય પ્રકાર છે. છેક જૂના સમયથી તે ગણિત પ્રખ્યાત રહ્યો છે અને આજ પર્યંત વિકસતો રહ્યો છે. અનેક કવિઓએ આ પ્રકારની રચનાવે છે. સંસ્કૃતના સુભાષિતો અમુક પ્રગો છે. એમાં જીવનનું સારું અને દાપણ થોડા શબ્દોમાં ગોઠવાયેલું હોય છે. મધ્યકાલીન ગુજરાતીના સામળ, ભીમ અને અખા જેવા કવિઓએ છપ્પા અને ચોપાની રચનાઓનું પણ મુક્તક રૂપ પ્રગટ કરે છે. આ પ્રકારના દુહારો મુક્તકો આપણા લોક સાહિત્યમાં ખૂબ પ્રચલિત છે. મુક્તક એટલે મુક્ત સ્વતંત્ર કાવ્યરૂપ. એમાં મોતી જે માનું હોય છે અને માળામાં રહેલા સર્જાયું હોય છે. મુક્તક એટલે હવે આગળ મુક્તકના લક્ષણો. મુક્તક એ સંક્ષિપ્ત હોય છે, એટલે કે ગાગરના સાગર સમૂહમાં જેવું કામ કરે છે. એમાં દ્રષ્ટાંત, બોધ, નીતિ, શૃંગાર, પ્રેમ, ચિંતા, પ્રવૃત્તિ વગેરે વિષય તરીકે આવે છે. મુક્તકની ભાષા સરળ અને જોરદાર હોય છે. હાઇકુ પદ, નાટક, અખંડ કાવ્ય જે આપણા પોતાના સાહિત્ય સ્વરૂપ છે, ત્યાં સોનેટ અને હાઇકુ જેવા આપણા પરદેશીના સાહિત્ય સ્વરૂપ છે. તેમ સોનેટ ઉદ્ભવ જેમ ઇટલીમાં થયો, તેમ હાઇકુ ગુજરાતીમાં પંજાબમાં થયો. ઈસવીસન 1960ના આસપાસ જીનાભાઈ દેવરાએ ગુજરાતીમાં મોટા પ્રમાણમાં લખ્યા. પરિણામે બીજા ઘણા કવિઓએ આગમન કરી ગુજરાતી હાઇકુ જેવું બની ગયું. હાઇકુ સાદી, સંક્ષિપ્ત અને ટીકાત્મક કાવ્ય કૃતિ છે. હાઇકુની નક્ષત્ર બાબત સૌથી નક્ષત્ર બાબત તેની ટીકાત્મકતા છે. આ લઘુ રચનાઓમાં પ્રત્યેક શબ્દ એક હૃદય ચિત્ર ઉપસાતો જાય છે અને તેમાંથી એક અપૂર્વ અનુભવ જન્મ લે છે. આ તેની આત્મકતા છે. જેમ કે કહેવાય છે કે હાઇકુ બોલે છે, ટીકાત્મક કવિ બોલતો નથી.